सयाय दिठेला हरिओम विठ्ठला सयाय दिठेला हरिओम विठ्ठला सयाय दिठेला हरिओम विठ्ठला सयाय दिठेला हरिओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरिओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरिओम विठ्ठल विठ्ठल विठ्ठला विठ्ठला हरिओम विठ्ठला विठ्ठल विठ्ठल 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 हरिओम विठ्ठला 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 कृष्ण कन्हैया लाल की जय। हेलो राधे राधे। अमरेली जिल्लाना લીલિયા તાલુકાના ભેંસવડી ગામે બુટાણી પરિવારના આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવના પ્રથમ દિવસના બીજા સત્રની અંદર આપ સૌનું અને લક્ષ ચેનલના માધ્યમથી જે કોઈ શ્રોતાઓ જ્યાંથી પણ કથાનું શ્રવણ કરે છે એ દરેક શ્રોતાઓનું ફરી એક વખત બુટાણી પરિવાર એ આપ સૌનું સ્વાગત કરે છે। સવારના સત્રની અંદર આખું ને આખું ગામ એ ખૂબ ઉત્સાહથી રામજી મંદિરથી લઈ અને નવા બનાવેલા પ્રવેશ દ્વારથી પ્રવેશ કરી અને ભગવાનના વાંગમય સ્વરૂપને કથા મંડપ સુધી ખૂબ નાચી કૂદીને વાજતે ગાજતે આપણે ભગવાનને અહીંયા સુધી લાવ્યા અને પ્રથમ સત્રની અંદર કથા શ્રવણ કરી અને ફરી પાછા બીજા સત્રની અંદર ઘણા બધા કથાના પ્રસંગો સાંભળવા માટે અને રસપાન કરવા માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ। ત્યારે ફરી એક વખત આપનું સ્વાગત છે અને દાદાએ સવારની કથામાં ખૂબ મજાના પ્રસંગો અને થોડા પ્રસંગો અને સમજણની વાતો વધારે એવી વાતો આપણી સાથે થઈ। ભગવાન સાથે હોય તો સંસાર રૂપી તડકો આપણને ન લાગે આવી એક વાત અને સ્વચ્છતાનો સંદેશો આપતા હોય એવી રીતે આપણને સૌને કોઈના ગામમાં જઈને આપણને ફટાકડા ફોડવાનો શોખ હોય પણ એ સાફ કોણ કરે આવા પ્રશ્ન સાથે દાદાએ આપણને ન ખબર પડતા સહજતાથી અને સરળતાથી સ્વચ્છતાનો સંદેશ આપ્યો અને આ 7 દિવસીય યજ્ઞથી શું ફાયદાઓ થાય એના બાબતે વાત કરતા એમ કહ્યું કે ઘણા ફાયદાઓ થાય પણ એક વાત ચોક્કસ થાય કે આપણને સૌને આનંદ થાય। આવી વાતો સાથે પ્રથમ દિવસનું પ્રથમ સત્ર દાદાએ પૂર્ણ કર્યું અને ફરી પાછા જ્યારે પ્રથમ દિવસના બીજા સત્રની અંદર આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ત્યારે દાદાને વિનંતી કરીએ કે અમને અન્ય ભગવદ વાતો અન્ય પ્રસંગો કંઈ સંભળાવો। રાધે રાધે।
ગણેશાય નમઃ. प्रपद्ये. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ. निर्विघ्नं कुरु मे देव. सर्वकार्येषु सर्वदा. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं. देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु. कृष्णं वन्दे जगद्गुरु. बोलिए श्री भागवत भगवान की.
सब लोग तालियों के साथ गाइए। हे भाई मीरा माधव गिरधारी, हे भाई मीरा गिरधारी, हे भजो भावे भवेश्वर भंडारी, हे भजो भावे भवेश्वर भंडारी, भजो भावे भवेश्वर भंडारी, हे भजो भावे भवेश्वर भंडारी, भंडारी 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 भंडारी, भजो भावे भवेश्वर भंडारी, भजो भावे भवेश्वर भंडारी, हे भजो भावे भवेश्वर भंडारी, भजो भावे भवेश्वर भंडारी, हे भजो मुकुंद माधव गिरिधारी, भजो मुकुंद माधव मुरारी, हे भजो मुकुंद माधव मुरारी, हे भजो मुकुंद माधव मुरारी, हे भजो गिरधारी, हे भजो गिरधारी, हे भजो मुरारी, हे भजो मुरारी, हे भजो भंडारी, हे भजो भंडारी, भजो मुरारी, हे भजो मुरारी। बाई मीरा माधव मुरारी, बाई मीरा माधव मुरारी। बोलिए सिद्धवारिकाधीश की, बालकृष्ण भगवान की जय, रामचंद्र भगवान की जय, गोवर्धन नाथ की जय, गिरिराज धरण की जय। प्रेम से बोलो नमः पार्वती पतये, हर हर महादेव हर। આજના દિવસના દ્વિતીય સત્રનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં વિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવો
ભૂટાણી પરિવારના આંગણે 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ, એ મહોત્સવના પ્રથમ દિવસના દ્વિતીય સત્રમાં થોડી ભાગવત ચર્ચાઓ કરીએ. સવારમાં પોથી યાત્રા કરી એને વાજતે ગાજતે અબીલ લગાવ્યા, કોઈ કે કંકુ લગાવ્યા. દિવ્ય ગાથા શ્રીમદ ભાગવતનો પ્રારંભ અને મહાત્મયનું જે વર્ણન લખ્યું, બહુ દિવ્ય કથા છે. 7 દિવસની આ કથા જન્મ જન્માંતરના મારા ને તમારા પાપોને હરી લે છે. પણ જો મન અને ભાવથી સાંભળવામાં આવે તો જેમાંથી આપણને મૂળ આનંદ મળે છે, આનંદની પ્રાપ્તિ થાય છે. એટલે જ તો ભગવાન બાદરાયણ બોલ્યા છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ. હે નાથ, અમુ આપને વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન એ આનંદનું એક મૂળ છે, પણ એમાંથી આનંદ ક્યારે મળે? બહુ સીધી વાત છે. જ્યારે તમે આ કથાની અંદર બેસો અને કથામાં તમારો ભાવ ભળે ત્યારે તમને આનંદના મૂળ રૂપની અનુભૂતિ થાય છે. તમને આનંદની અનુભૂતિ થાય, એમને ન મળે. બાકી આપણે આવ્યા હોઈએ કથામાં, અને કથામાં આપણે બેઠા બેઠા કંઈક નું કંઈક નવું નવું કંઈક ગોતતા હોઈએ. અહીંયા તો કથાનો પ્રવાહ શરૂ હોય, પણ આપણા મનની અંદર કંઈક બીજી વ્યથાઓ ચાલતી હોય, આપણો જીવ બીજે ક્યાંક ભટકતો હોય, તો કથા આનંદ ન આપી શકે તમને. તમે જ્યારે કથામાં લીન થશો, કથામાં જોડાઈ જશો. બાકી તો ઘણા ઘણા અહીંયા કથા મંડપમાં આવીને અહીંયા ગેમ રમતા હોય. ઘરેથી કઈ ના આવે, હું કથામાં જાઉં તો ગેમ તો ઘરે રમાય, ઘરે રમી લો. શા માટે? કથા મંડપમાં આવો તો આપ બની શકે તો મોબાઈલને સાયલન્ટ મોડમાં રાખો, જેથી કરી તમારો મોબાઈલ વગડે એટલે બાજુવાળાની કથાની લિંક ન તૂટે. બને ત્યાં સુધી કથામાં વાતો ન કરવી. ચાહે બહાર ગામથી આવેલા મહેમાન હોય, ચાહે બહાર ગામના શ્રોતાઓ હોય. અરે મુખ્ય પરિવાર કેમ નથી, ભૂટાણી પરિવારને પણ, આયોજક પરિવારને પણ કહું છું,
આગળ બેસવાનો તમારો હક છે, પણ આગળ બેસીને વાતો કરવાનો હક નથી. એટલે વાતો ન કરશો, કારણ તમારી કથા, તમારી વ્યથા મારી કથાને તોડાવે છે. હું માંડ હજી મારા પાટે ચડ્યો હોય ને ત્યાં વળી પાછી ફાટક આવે તમારા શબ્દો રૂપી, વાતો રૂપી. આજે પહેલો દિવસ છે ને એટલે બધાય તમને હું મારી સ્કૂલના નિયમો શીખડાવી દઉં, પછી તમારે એડમિશન લેવું ન લેવું તમને ખબર પડે. કારણ કે અહીંયા તમે ભણવા જ આવો છો, પણ ફરક એટલો માત્ર છે, તમે જે પેલી સ્કૂલમાં ભણવા ગયા ત્યાં તમને પૈસા કેમ કમાવા એ શીખડાવવામાં આવે છે, અને અહીંયા આવો એટલે એ પૈસા જેમ કમાણા એ પૈસા કેમ વાપરવા એ શીખડાવવામાં આવે છે. આ મારી નિશાળ છે, અહીં તમને કેમ વાપરવા ને એ શીખડાવવાના. આનંદ ત્યારે મળે કે જ્યારે તમારો ભાવ ભળે. થોડુંક શાર્પ વગડે છે, થોડુંક શાર્પ વગડે છે, માઇનો રહેજો. જ્યારે માણસનો ભાવ ભળે ને ત્યારે એને કોઈના કોઈ પદાર્થની અંદર જેમાં પણ ભાવ ભળે એમાંથી આનંદ મળે. એટલે તો સ્વયં ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે, ભાવ વગરની આ દુનિયામાં કશું ન મળે. હવે બજારમાં જાવ અને શાકભાજી વાળાની લારીમાંથી તમને જો ટમેટું ભાવ વગર ન મળતું હોય તો આ તો ભગવાન છે, ક્યાંથી મળી જાય સાહેબ? આનંદ છે, ક્યાંથી મળે? કારણ કે આપણે જઈને પૂછીએ, ભાઈ આ ટમેટાનો શું ભાવ? હવે ટમેટું જો ભાવ વગર ન મળતું હોય તો કૃષ્ણ છે સાહેબ, અલૌકિક તત્વ છે, ક્યાંથી મળી જાય? એટલે ભગવાન સ્વયં ગીતાજીમાં બોલ્યા, ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. ના સતો વિદ્યતે ભાવો. આ દુનિયામાં ભાવ વગરનું કશું મળતું નથી સાહેબ. હજી બહુ વગડે છે, સાર વધી ગયું. થોડીક મીઠાશ થોડું બનાવી દો. નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. ભાવ વગર ઈશ્વર તત્વની તમને પ્રાપ્તિ નહીં થાય. એટલે ભગવાન કૃષ્ણને વંદન કર્યા છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જ્યાં સુધી ભગવાનને તમે નહીં જાણો ત્યાં સુધી તમને એમાં પ્રેમ નહીં જાય. અને બહુ સીધી વાત છે કે જ્યારે તમે કોઈને ઓળખતા જ નથી તો શું પ્રેમ થવાનો, શું લાગણી થવાની? તમને એનો પરિચય નથી તો શું લાગણી થવાની? ભાઈ રામચરિત માનસ એમ કહે છે, જાને બિનુ ન કોઈ પરતી, જાને બિનુ ન बिनु परती होई नहीं प्रीति, बिनु परती न होई. જાને બિનુ ન હોય પરતી, બિનુ પરતી ન હોય પ્રીતિ. જ્યાં સુધી તમે ઓળખશો જ નહીં ત્યાં સુધી તમને નહીં મજા આવે. ઓળખાણ વગરની પ્રીત નહીં થાય.
હું તમને એમ કહું કે ભાઈ મારા ગામમાં ફલાણા ભાઈ છે, બહુ સારા છે, દેખાવમાં બહુ સારા છે, સ્વભાવમાં બહુ સારા છે, તમને પ્રીત થઈ જશે? નહીં થાય. જ્યાં સુધી તમે એને જોશો નહીં, જ્યાં સુધી એને તમે જાણશો નહીં. અને એક વાત યાદ રાખજો, ઈશ્વર જાણવા જેવો નહીં, ઈશ્વર તો માણવા જેવો છે સાહેબ. ઈશ્વર તત્વને માણવાની મજા છે, જાણવા કરતા એને માણવો વધારે સારો છે. ઈશ્વરને માણવો છે. જે આ જગતનું હિત કરે છે. પરમાત્માએ 3 કાર્યો કર્યા. એ 3 કાર્યોમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ 3 કાર્યો ભગવાનના. સર્જન, પાલન અને સંહાર. આ 3 કર્મ ભગવાનના. એટલે ભગવાનને વંદન કર્યા. પ્રથમ વંદન ભગવાન કૃષ્ણ કર્યા, ત્યારબાદ બીજા વંદન સુખદેવજી મહારાજને કર્યા. સુખદેવજી મહારાજને વંદન કર્યા. એની અંદર ભગવાન બાદરાયણ બોલ્યા છે. પંકજભાઈ તમે આમ બેહો ને કુમાર તમે આમ બેહો, એટલે મારું ચહેરો મારી લિંક રહે. આમ મને છે ને બેકિંગ નથી આવતું, અને બેકિંગ નથી આવતું, મને વિસલિંગ આવે છે પાછું. બીજા વંદન ભગવાન સુખદેવજી મહારાજને કર્યા. સુખદેવને વંદન કરતા ભગવાન બાદરાયણ બોલ્યા છે અને લખે છે, યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ. ભગવાન સુખદેવને વંદન કર્યા કે જેની અંદર સ્વયં વેદવ્યાસ મહારાજને મોહ લાગ્યો, જેની પાછળ મહર્ષિ વેદવ્યાસ દોડ્યા છે. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. પુત્રની પાછળ જે તન્મય બનીને ભાગ્યા છે, દોડ્યા છે. પેલા તો એવું કરી નાખું, વાંધો નહીં. બીજા વંદન ભગવાન સુખદેવને કર્યા. બહુ મૂળ મહત્વની કથા. આ કથા ક્યાં ચાલે? આ કથા નેમિશારણ્યના જંગલની અંદર એક વખતના સમયે 88,000 શૌનક આદિ ઋષિમુનિઓ અને સુત નામના મહાપુરાણી જ્ઞાનની ચર્ચાઓ કરે છે, જ્ઞાનની વાતો કરે છે. એ જ્ઞાનની વાતોમાં
88,000 શૌનકાદિક ઋષિમુનિએ પ્રશ્ન કર્યો, બાપજી અજ્ઞાન રૂપી અંધકારને હે નાશ પમાડનાર કરોડો સૂર્ય સમાન હે મહાપુરાણી, અમે આપને પ્રાર્થના કરીએ છીએ, અમારા જીવનમાં રહેલો જે અજ્ઞાન રૂપી અંધકાર છે એને તમે જ્ઞાન રૂપી એક જ્યોત જગાવી અને અજ્ઞાન રૂપી અંધકારનો તમે નાશ કરો, એનો તમે નાશ કરો. જ્ઞાન રૂપી જ્યોત પ્રગટે એટલે અજ્ઞાન રૂપી અંધકાર નાશ પામે. પણ આ જ્ઞાન રૂપી જ્યોત પ્રગટાવે કોણ? તો કહે છે કોઈ મહાપુરુષ, કોઈ સંત પુરુષ, કોઈ સદગુરુ જે આપણા જીવનમાં આવી અને આપણને જ્ઞાનનો ઉપદેશ આપે, અને ઉપદેશ આપ્યા પછી આપણો અંધકાર જે છે અજ્ઞાન રૂપી અંધકાર એ સદૈવને માટે નાશ પામે. માટે અમે આપણને પ્રાર્થના કરીએ કે આપ અમારા જીવનમાં રહેલો એક અજ્ઞાન રૂપી અંધકાર, એ અંધકારને આપ દૂર કરો. અમે આપને વિનંતી કરીએ, અમારા એક પ્રશ્નનો હલ કરી આપો. સુત મહાપુરાણી કહે છે, કહો શૌનક, શું પ્રશ્ન છે આપનો? બાપજી, અમારો પ્રશ્ન એક જ છે કે અમે આટલા પુરાણોને સાંભળ્યા, આટલા ગ્રંથોને સાંભળ્યા, છતાં પણ અમારા મનને કોઈ શાંતિની અનુભૂતિ ન થઈ. અમારું મન શાંતિ કેમ પામે? અમારા મનને શાંતિ મળે એવી કઈક કથા કરો બાપજી. એવું કઈક અમને સંભળાવો કે જેને લઈ અને અમારું મન શાંતિની અનુભૂતિ કરે. અને આ દુનિયામાં બધું મળે છે સાહેબ, વહેંચાતું, તમામ વસ્તુ વહેંચાતી મળે છે, પણ એક શાંતિ વહેંચાતી નથી મળતી. એ તો ભગવાનની પરમ કૃપા હોય તો શાંતિ મળે. કદાચ આ બહાર આટલો તાપ પડે ને તો ઘરમાં જઈને એસી નો રિમોટ લઈ અને એકદમ કુલ કરી નાખીએ રૂમને, અને એ રૂમમાં બેહીએ ને તોય શાંતિ ન મળે. શું કામે? બહારની ઠંડક આપણને સ્પર્શ કરે છે, પણ જે અંદરથી જે સ્પર્શ કરવી જોઈએ ને એ ઠંડક અંદરથી પ્રગટ નથી થતી સાહેબ. એ તો ભગવાનની કૃપા હોય તો જ પ્રગટ થાય, નકર ન મળે. ઈશ્વર કૃપાથી મળતી હોય છે શાંતિ, ભગવાનની કૃપાથી મળે છે. માટે બાપજી, અમને કઈક એવો રસ રેડો અમારા કાનમાં જેને લઈ અને અમારા મનને શાંતિની અનુભૂતિ થાય. આટલી વાત જે આ શૌનક ઋષિએ કરી એટલે એક શૌનકાદિક ઉભા થઈને કહે છે, બાપજી એક વાતનું યાદ રાખજો, અમે કથા નથી સાંભળ્યું, કથા તો બહુ સાંભળી, અમારે કથા નથી સાંભળવી. અમારે તો એવું કઈક સાંભળવું છે જેને લઈ અને અમે એક વખત એમાં એ રસનું પાન કરીએ પછી જિંદગીભર અમને કોઈ તૃષ્ણા ન રહે. એક વાર આ રસ પી લઈએ ને પછી બીજા રસની ક્યારે અમને ઘેલું ન લાગે. અને આમ પણ આપણો અખો ભગત કહે છે, કારણ કે શૌનક કહે છે, બાપજી કથા તો બહુ સાંભળી પણ છતાં અમારા મનને શાંતિ મળી નથી. અને આપણે એ જ કર્યું છે ને, કેટલી કથાઓ સાંભળી. આજે કઈ તમે ભેસવડીમાં પહેલી વાર કથા સાંભળો છો? આવું તો કઈ છે નહીં. કેટલી વાર કથા સાંભળી છતાં પણ આપણા મનને શાંતિની અનુભૂતિ નથી થતી હોતી. શું કામે? આપણે કથામાં બેઠા હોય, કથા આપણામાં ન બેહે એટલા માટે. આપણે તો કથામાં જઈએ છીએ પણ કથા આપણા નથી આવતી. અને આ કથા શું કામે છે? સુધરવા માટે. આ થોડી બગડવા હાટુ કથા છે.
આ કથાને સુધરવા માટે. અને મારે એ જ કરવું છે. હું તો એને ભારે માયલો હાવણો ભેગો લઈને આવ્યો. અરે ઘણા બધા સામાન લાવ્યો છું. ત્રિકમ લાવ્યો છું, પાવડો લાવ્યો છું. ખોદવું પડે તો ત્રિકમ એ કામ આવે ને. તમને એમ થાય કે આ દાદા ખેતી કરવા આવ્યા શું થાય? હું અહીંયા કઈ ધોરિયા ખોદવા નથી આવ્યો. હું તો તમારા મનની અંદર જે જડતા ભરેલી વાતો ચોટી ગઈ હોય, કદાચ એ હાવણામાંથી ન ઉખડે તો ત્રિકમની જરાક આમ અણી મારી એટલે ઈ વયા. એટલે હું તો અહીંયા આમ સફાઈ કરવા આવ્યો છું. તમારા જીવનમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા, પાન, માવા, બીડી, સિગારેટ, ચરણામૃત, આ બધું લેવાય. એટલે આજ પેલો દિવસ છે, એટલે પેલા દિવસે જરાક આપણે ધીમે ધીમે ચાલુ કરે. આપણને દવાને આપણી મોટી બોટલ આપી હોય, એક હારે ન પી જાય. એમાંથી 5 ml, 2.5 ml જેવી ડોક્ટર સલાહ આપે એવી, જે પ્રમાણેનો રોગ હોય એ પ્રમાણે દવા લેવી જોઈએ. ઘણા તો એમ જડતાપૂર્વક કહે હવે રોજ ઉઠીને પીવી લાવો ને એકારે પી જાય. તું ઉઠીને પીવી ને એ સારું છે, પણ પીધા પછી ઉઠે નહીં ને એનો વાંધો છે. તું એકારે પી જાય તો નહીં ઉઠ પાછો. આ બુટાણી પરિવાર કેટલા જણા બેઠા જરા હાથ ચોકરો. બુટાણી પરિવાર, વાહ. તમે ઘડીક તમારો તમે જમાર્યો, તમને મોકો દેવું. આ બાજુની વાત જરા હાથ આમ હરકો હરકો. હવે પાન, માવા, બીડી, સિગારેટ વાળા હાથ ચોકરો આમાં, બાકીના હાથ નીચે મૂકી દો. આખો બુટાણી પરિવાર નિર્વ્યસની, એટલે આપણે તાળીઓ વગાડવાના હાટું. તમને કદાચ ખબર હોય નહીં ખબર હોય, મારી કથાના 3 સૂત્રો છે અને હું આ 3 જ મિશન લઈને નીકળ્યો છું. રાષ્ટ્રવ્યાપી સંદેશાઓ મારો એક તો વ્યસન છોડો અને જિંદગી બચાવો. બીજી વાત, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી પડશે, તો જ આ સમાજ હવે આગળ જશે, નહીં તો ભારતની વૃદ્ધિ બંધ થઈ જશે. અને ત્રીજી વાત, જે આપણને બચાવે છે એ પ્રકૃતિને બચાવો, જળ બચાવો, વૃક્ષ બચાવો. આ તમામ આ 3 સંદેશાઓ લઈ અને હું મારી ભાગવતની વ્યાસપીઠને લઈ અને નીકળી પડ્યો છું સાહેબ. એમાં પેલો વેલો મુદ્દો બુટાણી પરિવારના આંગણે કેટલા લોકો બેઠા છે. આમાંથી જરા હાથ ઊંચો કરો પાન માવાવાળા. આમ ભગવાનના સાનિધ્યમાં બેઠો ખોટું બોલે ભગવાન ભાગવત પૂગે. હા, ઓહો. આપણે તો જીતુભાઈ પહેલેથી જ નક્કી થયું હતું આપણે તો કે કથા ચાલુ થાય એટલે પહેલા જ દિવસે પછી જ કથા કરવાની. પણ હું ભૂલી ગયો, પેલું સત્ર તોય બચાઈ ગયું, ખોટું બચાઈ ગયું. હાલો જાયગા ત્યાંથી સવારે. કેટલા વ્યસન છે? પાન, માવો, બીડી, માવો લાવો, વૈયાઓ ઉપર સ્ટેજ ઉપર. કારણ કે કોક શરૂઆત તો કરું છું ને, એમાં કોકમાં ગરધણી પેલા હોવા જોઈએ. હા, આપણે નકરું મહેમાનને કીધા કરી થાળીઓ લ્યો, થાળીઓ મહેમાન ન લઈએ, આપણે લઈ પડે તો મેળાવે. કોકને કીધા કરી હાવણો લ્યો, હાવણો લ્યો, આ સાફ કરી નાખો, સાફ કરી નાખો. આ બાજુની શેરી આપણે સાફ કરીને તો ત્યાર પછી 3 શેરીઓ બીજા સાફ કરે. આ ઓલું મેં હવારમાં કીધું તું, લાગ્યું કે ન લાગ્યું? હું ભૂલી ગયો જોતા. જીતુભાઈ માવા મૂકવાના છે, પછી કથા આગળ ચાલતા અને ખાઈ અને ભગવાન ભાગવત પૂગે. બીડી હોતે હા ભાઈ આવો. જો હું બોલાવીશ નહીં કોઈને, યાદ રાખો. પેલી વાત મારે તો આની યારે કરાર થયો કે પેલા દિવસે વ્યસન મૂકો તો આપણે કથાનું મુહૂર્ત દેવું છે, નકર આપણે કઈ મુહૂર્ત દેવું નથી. તમને ઘણા વક્તાઓ મળી જશે, એની પાસે કરાવી લેજો. હા, એને એ કોગળો કરાવતા આવો ને, હારે માવા પાર્સલો લેતા એટલે મારે ધંધો હાલે. કારણ કે એમાં શું છે, 10નો 1 આવે ને એટલે હું 20ના 3 આપું.
અને આ વ્યસન મન નથી આપતા હો. આ વ્યસન કોને આપી કહી દઉં તમને. આ વ્યસન રતિલાલભાઈના મોક્ષ મળે ને એટલા માટે, એના મોક્ષ માટે થઈને આ વ્યસન મૂકે છે. હવે એના બાપુજીને મોક્ષ અપાવો કે નહીં એના હાથની વાત છે સાહેબ. બરાબર, મને ખબર નથી. હવે માવો ખાય એટલે સમજવાનું કે મેં મારા બાપામાં કથા નથી કરી. ક્યાં પાર્સલ? ઓહો, એક જ છાત હોય. રાહુલ હામ સુધી હાલ છે લે. ભાગવતજીને માથું ઉડાડો અને કહેતા જાવ જેટલા વ્યસન હોય બધા. પાન માવો, જો બીડી છુપાઈ પીતા હોય તો ઈ હોતે હો. પીવો નહીં ને ત્યાં અડાડજો માથું, એટલે ભગવાનને, મને નહીં. અને ભગવાનને કહેજો કે મારા બાપુજીના આત્માને શાંતિ આપજો. હાલે ભાઈ લઈ જા લે. એકવાર તાળીઓ વગાડો જીતુભાઈ માટે. બેહો હવે જઈને. હવે માવો ખાધો એટલે વારો તમારે. એટલે હવે બીડી આવી. હાલે હાલે તારી બીડી. આ કથાનો કેટલો પ્રભાવ પડશે તમને ખબર છે? આ કથા સાંજે 8:30 વાગે પાછી લક્ષટીમાં. ઓહો, 2-3 જ છે. જો તો આ કઈ છે? 4 ભાઈ. આ વેચી વેચીને કરોડપતિ બની જાય, આપણે પી પીને મરી ગયા. આપણે 4 હોય એમાં 3 થઈ જાય, 2 થઈ જાય. આ લેતો જાય. ભગવાનને માથું ઉડાડો પછી મૂકજો. હવે કોઈ છે? અરે હું વાત કરું તમે, નથી કોઈ? અરે બને નહીં એવું. અહીં તો ઘણા નવયુવાનો છે, મારી પાસે નામે છે ને મારી પાસે સાબિતી છે. કાલે એનો વારો છે. આ યાદ રાખ. 7 દીમાં લગભગ 90% બુટાણી પરિવારને નિર્વ્યસની બનાવીને વયો જાય છે. 90%. હા, આજુબાજુમાંથી ગામડેથી આવતા હોય ને એને જો આમ, જો કે આમ તો જીતુભાઈ ને હતું કે મારી ઘરે કથા બે ને તે વ્યસન મૂકવા છે, તે પેલા વ્યસન મૂકવા નથી. અમુક અમુક તો કથા બેહાડવા હાટું વ્યસન નો મૂકતા હોય. નથી મારે તમને પૈસા દેવા, નથી મારે તમારો રોગ સહન કરવો. મારે તો સાહેબ તમારો પરિવાર તમારાથી કેમ રાજી રહે ને એના માટે નીકળી પડ્યો છું. કથાનો મૂળ લાભ શું છે સાહેબ? આ જ લાભ છે. કથામાં તમારું જીવન સુધરે સાહેબ, તમારું જીવન મંગલ બને. કથા સાંભળીને આપણું જીવન ધન્ય બનાવવું જોઈએ. આપણે તો બહુ કથાઓ સાંભળીને આપણે કહેતા જ હોય છે ને, અરે આવી તો કેટલી કથાઓ સાંભળી નાખી. કથાઓ સાંભળી નાખી હોય છે, આપણે સાંભળતા હોતા નથી, સાંભળી નાખી હોય છે. એટલે આખો ભગત કહે છે, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય મનુએ. અખો ભગત કહે છે આટલી વાર સાંભળીને તો એમનું એમ જ રહ્યું, ખબર ન પડી કે શું થયું. પણ મૂળ થયું એ કે તમે કથામાં આવ્યા અને કથા તમારામાં ન આવી. બસ મૂળ આ થયું. બાપજી કોઈક એવો રસ રેડો ને કે જેને લઈ અમારા મનને શાંતિ મળે. સુત મહાપુરાણી કહે છે કે હે શૌનક, તમારા મનને શાંતિ અપાવી હોય ને તો એના માટે મૂળ એકમાત્ર સાર છે, તમે શ્રીમદ ભાગવતની કથાને સાંભળો. કારણ શ્રીમદ ભાગવત એ કથા નથી, શ્રીમદ ભાગવત એ કથાઓનો સાર છે. અને માત્ર એક કથાનો નહીં, અનેક ગાથાઓમાંથી એક એક પછી એક એક સરસ મજાના પ્રવચનો લઈ, સરસ મજાના એક દિવ્ય પ્રસંગોની ઝાંખી લઈ અને આ ભાગવતના ગ્રંથમાં એકત્ર કર્યા છે. એટલે ભાગવતનું મહાત્મય કહે છે, વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદ ઉપનિષદ આ તમામનો સાર એટલે શ્રીમદ ભાગવત. વેદ અને ઉપનિષદનો સાર છે શ્રીમદ ભાગવત કથા છે, જેમાંથી આપણને તત્વ મળે છે, પ્રેમ મળે છે.
માટે તમે ભાગવતની કથાને સાંભળો. ભાગવતની કથાને સાંભળવાથી માણસના મનને શાંતિની અનુભૂતિ થાય છે. બાપજી, આ કથા સાંભળવાનો મૂળ ફાયદો શું હોય કયો? ભાગવતની કથાને સાંભળવાથી શું થાય મૂળ? અને જો ફાયદો ન થતો હોય તો આપણે કથા સાંભળીએ નહીં. ફાયદો ન થાય તો આપણે કથા ન સાંભળીએ. શૌનકને પ્રીતિ થઈ આ વાતમાં, ભાગવતના આ મર્મની અંદર, ભાગવતના આ સંદેશમાં થોડી પ્રીતિ જાગી. એટલે શૌનક કહે છે, બાપજી, આ ભાગવતને સાંભળવાથી મૂળ ફાયદો શું? અને ત્યારે સુત નામના મહાપુરાણી કહે છે, સાંભળો, ભાગવતના મહાત્મ્યમાં લખાયું, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કીરેણ ભાષિતમ. કાલ વ્યાલ મુખગ્રાસ, કાળના મોઢામાં જતા સમયે તમને જે થોડું બેગ ગરના દેજો. કાલ વ્યાલ મુખગ્રાસ, કાળના મોઢામાં જતા વખતે, જ્યારે મૃત્યુના મોઢામાં જતા વખતે જે માણસને વેદના થાય છે ને, એ વેદનામાંથી છોડાવવા માટેનું જો કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો માત્ર ને માત્ર શ્રીમદ ભાગવત છે. એટલા માટે કહ્યું, શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. કિરેણ, કિર કેતા પોપટ, પોપટે જે ગાયું છે એ પદ, પદ એટલે ભાગવત. કલો કિરેણ ભાષિતમ. માટે તમે ભાગવતની કથાને સાંભળો. તમને કાળના મુખમાં જતા નહીં રોકી શકે, તમને મરતા નહીં રોકી શકે ભાગવત. પણ એક વાત ચોક્કસ છે કે ભલે મરતા ન રોકી શકે, પણ મરવાના સમયે જે તમને વેદના થાય છે એ વેદનામાંથી તમને દૂર લઈ જાય છે. ત્રાસ નિર્ણાશ હે તવે કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે. એના ત્રાસમાંથી, એના દુઃખમાંથી તમને છોડાવી દેશે આ ભાગવત. ભાગવત માણસના મૃત્યુને સુધારે છે. પણ આપણે તો આ દુનિયામાં આવ્યા, ભગવાને માણસ બનાવ્યા, એટલે એક જ મનમાં વિચાર આવે, ભગવાને માણા બનાવ્યા છે, ખાઈ પીને મજા કરો, પછી જે થવું હોય તે થાય, ખાઈ પીને મજા કરો. અરે ભલા માણસ, ખાવાનું, પીવાનું, સુવાનું, ઉઠવાનું, આ બધી ક્રિયા તો જનાવરોય કરે છે. તો તને શું કામ માણા બનાવ્યો? તો માણસે શું કરવાનું? આહાર નિદ્રા ભય મૈથુન. માણસ જમે છે, અન્ય યોનિના જીવાત્માઓ એટલે પશુ પક્ષીઓ પણ જમે છે, ભોજન કરે છે. આહાર નિદ્રા, માણસ સુઈ જાય છે તો અન્ય પશુઓ પણ સુઈ જાય છે. આહાર નિદ્રા ભય, ભય કહેતા મૃત્યુનો ડર. જેમ માણસને મૃત્યુનો ડર લાગે છે એમ અન્ય જીવાત્માઓને પણ મૃત્યુનો ડર લાગે છે. પણ આપણામાં અને અન્ય યોનિના પશુમાં શું ફેર? તો એટલો ફેર છે કે તમને ભગવાને જીભ આપી છે, તમને બુદ્ધિ આપી છે. એ બુદ્ધિનો સદુપયોગ કરી અને જીભની સદુપયોગ કરીને ભગવાનના નામનું કીર્તન કરી લ્યો એટલે માણસને મોક્ષ મળી જાય. મોક્ષ મેળવવા માટેનું મુખ્ય સાધન એ ભાગવત કહે છે આ મનુષ્ય અવતાર છે. સૌથી મોંઘામાં મોંઘો દેહ હોય તો મનુષ્ય અવતાર, અને એ પણ
મોક્ષ મેળવવા માટેનું પરમ શ્રેષ્ઠ સાધન છે. શ્રેષ્ઠ સાધન છે આ ભાગવત. માણસના અવતાર થકી મોક્ષ મળે છે. સુત નામના પુરાણી ભાગવતની કથા કહેવા તૈયાર થયા. અને ભાગવત તો ત્યારે મળે જ્યારે અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્માંતરે ભવેત પુણ્ય, તમારા કોટી જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમને ભાગવતને સાંભળવાનો એક અવસર પ્રાપ્ત થાય. હું વારંવાર આ કથાની અંદર વાતો કહેતો રહું છું કે જે માણસના 7 જન્મના પુણ્ય ભેગા થયા હોય એ માણસને કથામાં જવાનો વિચાર આવે ઘેરે બેઠા બેઠા હો, કે હાલને આજે બુટાણી પરિવારે કથા બેહાડી છે તો ઘડીક ન્યા જઈને બેહું, હું ન્યા જાઉં, આવો વિચાર આવે. એટલે એ 7 જન્મના પુણ્યને ભેગા લઈને નીકળ્યો, વિચાર આવ્યો, ત્યાર પછીના 7 જન્મના પુણ્ય ભેગા થાય એટલે ઘરેથી નીકળે કથામાં આવવા હાટુ. પણ પછી ના જાવ, 7 જન્મના પુણ્ય ભેગા ન થયા હોય ને તો કથા મંડપે ન પૂગે. ઈથી પેલા ગામના પાદરમાં કોક નો કોક મળી જાય એટલે એની ગાડી વાહે બેહીને બેહો જાય લીલિયા. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. ત્યાર પછીના 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે માણસ આ કથા મંડપમાં આવી શકે છે. કથાને સાંભળી ન શકે તો તમે હમણાં મારી સામે દાવો લગાડશો, તરત જ કેસ કરશો કે કથા મંડપમાં આવ્યા પછી કથા ન સાંભળે તો બીજું શું હોય? અહીંયા બને એવું તમે કથા સાંભળવા જ આવ્યા હોય પણ તમારા 7 જન્મના બીજા પુણ્યનો ભાગ ભેગો ન થયો હોય અને તમે કથા સાંભળી ન ગો, તમે કથા મંડપમાં આવો, હું વ્યાસપીઠે આવું અને તમારા મોબાઈલમાં ફોન આવે, ઘરે આલો મહેમાન આવ્યા, કથા મૂકીને જતું રહેવાનું સાહેબ. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. કોટી જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમને સત્સંગની અંદર જવાનો અવસર પ્રાપ્ત થાય. એટલે રામચરિત માનસ પણ કહે છે, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, અતિ હરિ કૃપા જાહી પર પાઉ દે એ માર્ગ સોઈ, પાઉ દે માર્ગ સોઈ. અતિ હરિ કૃપા જેના ઉપર થઈ હોય સાહેબ એ માણસ આ ધર્મના આ સત્સંગના માર્ગની ઓર એનું પગલું ભરી શકે, એને આવવાનો વિચાર થાય. તો વિચાર કરો, આટલા તમારા 30-35 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમે આ ભાગવતની કથાને સાંભળી શકો માત્ર કોકની ઘરે. તો વિચાર કરો, આજે બુટાણી પરિવારના કેટલા જન્મના પુણ્ય ભેગા થયા હશે કે એની ઘરે આ ભાગવતનો ગ્રંથ આવીને પધાર્યો, સ્વયં ભગવાન અહીં આવીને બિરાજમાન થયા. કેટલા જન્મના પુણ્ય ભેગા થયા હશે. આ પૈસાનો સદુપયોગ થઈ રહ્યો છે સાહેબ. કેટલો દિવ્ય મંગલ દિવસ આજનો. એક તો ભગવાન ભાગવતના સામૈયા અને એમાં પણ વળી નવા પ્રવેશ દ્વારની અંદરથી એને પેલા વેલા હકાવર્યા. આજે નવા પ્રવેશ દ્વારનું પણ લોકાર્પણ થયું. આ સમાજને, આ ગામને સ્વર્ગસ્થ રતિભાઈના સ્મૃતિની અંદર એમના ચિરંજીવોએ આ પ્રવેશ દ્વાર બંધાયો. ગામની અંદર ગામમાં આવતા એક ગામનું એક શોભા વધારી સાહેબ, એ ગામની શોભા વધી છે. તો અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય ત્યારે આવો સત્કર્મ કરવાનો વિચાર જન્મ મળે.
કોટી જન્મ સમુત્થેન, કોટી જન્મ સમુત્થેન, તમારા કોટી જન્મના પુણ્ય જ્યારે ભેગા થઈ ગયા હોય અને એનું જ્યારે પુણ્ય ફળનું જ્યારે વૃક્ષ થાય ત્યારે તમને આવા ભાગવત કથા કરાવવાનો વિચાર આવે, ત્યારે તમારા ઘરે ભગવાન ભાગવત પધારે. એમને ન આવે ત્યારે ભગવાન આવે. ઈશ્વર એમને હાવ નવરા નથી હોતા સાહેબ. હે શૌનકાદિક ઋષિઓ, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું, જે ભાગવતની કથાની વાત કરું છું, એ ભાગવતની કથા તો દેવર્ષિ નારદે હોતે પૂર્વમાં સાંભળી છે. એક વખત નારદે પણ આ કથા સાંભળી. નારદે કથા સાંભળીનો શબ્દ સાંભળ્યો એટલે એ જ સમયે શૌનકાદિક ઋષિમુનિઓને પ્રશ્ન કર્યો, બાપજી આ નારદે કથા સાંભળી આવું તમે કહો છો, તો નારદ તો એક જગ્યાએ ક્યાંય બેહતા નથી. ગાયને દોવામાં જેટલો સમય લાગે એટલો સમય પણ એક જગ્યાએ બેહી શકતા નથી, તો એને 7 દિવસની આ કથા શું કામ સાંભળી? એવી તેને કઈ ગરજ પડી? અને આ દુનિયામાં ગરજ વગર કોઈ દી કોઈ કાંઈ કરતું નથી. ગરજ આવે એટલે આપણે એને કોઈકના દીકરા થઈ જાય અને ગરજ પતી જાય એટલે હામું ન જોઈએ. આ સમાજની આ જ રીતિ હોય છે. સમાજમાં આ જિંદગીમાં કોઈ દિવસ સ્વાર્થીલા ન બનવું. બધું બનવું પણ સ્વાર્થીલા ન બનવું. સ્વાર્થ તમને કામ નહીં આવે. બાપજી અમને કથા બતાવો કે નારદે આ ભાગવત શું કામ સાંભળી, અમને એ સંભળાવો. નારદે આ કથા શા માટે સાંભળી એમને બતાવો. સાંભળો શૌનક. નારદે આ કથા શું કામ સાંભળીનું મૂળ કારણ, એક વખતના સમયે બરાબર નારદ ચિંતાવાળા યુક્ત બન્યા અને ચિંતા કરતા કરતા બરાબર ગંગાના કિનારે જાય છે, તો ગંગાના કિનારે સનત કુમારો સામે મળ્યા છે. ગંગાના કિનારે સનત કુમારો સામે મળે અને સનત કુમારોએ નારદને જોયા અને વિચાર કર્યું, આ હરિનો દાસ અને છતાં આજે ઉદાસ. નકા દુનિયામાં હરિ કા દાસ કભી ના ઉદાસ, છતાં કેમ ઉદાસ બન્યો છે? શા માટે?